જય હિન્દ મિત્રો, શું તમે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી જેવી એક્ઝામની પ્રિપરેશન કરો છો તો આ શોર્ટ્સ તમારા માટે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર ગાંધીજી અને ગાંધીજી સાથે જોડાયેલા નામો છે પરીક્ષામાં પૂછાતા હોય, તો એવા જ આપણે નામોની ચર્ચા કરવી છે આ શોર્ટ્સ મારફતે. તમને પરીક્ષામાં એવું પૂછે કે બિહારના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે, તો બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, એને બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે. એવો જ એક બીજો પ્રશ્ન કે સરહદના ગાંધી અથવા સીમાંત ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે, તો ખાન અબ્દુલ ગફાર ખાન, જેને સરહદના ગાંધી અથવા તો સીમાંત ગાંધી તરીકે ઓળખવામાં આવે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે ડાંગના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે, તો ડાંગના ગાંધી તરીકે ઘેલુભાઈ નાયક છે, એને ડાંગના ગાંધી તરીકે ઓળખવામાં આવે. પરંતુ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ડાંગના દીદી તરીકે, તો લખવાનું પૂર્ણિમાબેન પકવાસા. બરાબર. એવો જ એક પ્રશ્ન બીજો તમને પૂછાય કે ભાઈ અમેરિકાના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે, તો અમેરિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે માર્ટિન લ્યુથર કિંગને અમેરિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે. તો પછી બીજો પ્રશ્ન કે ભાઈ આફ્રિકાના ગાંધી, તો આફ્રિકાના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે, તો નેલ્સન મંડેલા. અને નેલ્સન મંડેલાની એક આત્મકથા પરીક્ષામાં પૂછાતી હોય, લોંગ વોક ટુ ફ્રીડમ. બરાબર. તો આફ્રિકાના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે, તો નેલ્સન મંડેલાને ઓળખવામાં આવે છે. નાગાલેન્ડના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે, તો નટવરલાલ ઠક્કરને નાગાલેન્ડના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે, રવિશંકર મહારાજને ઓળખવામાં આવે છે. તો આ શોર્ટ્સ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.